સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. બિહારથી પકડાયેલો આરોપી સુરત આવી પહોંચ્યો હતો અને વોચ ગોઠવી સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં મામલો સામે આવ્યો છે. બિહારથી પકડાયેલો આરોપી સુરત આવી પહોંચ્યો હતો અને વોચ ગોઠવી સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નેપાળ બોર્ડર નજીકથી દબોચી લીધો હતો. બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. બિહારથી ફ્લાઇટ મારફતે દિલ્હી અને ત્યારબાદ સુરત લવાયો હતો. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. શહેનાઝ અને મૌલવી મોહમ્મદ સોહેલ અબુબક્કર ટિમોલ એકબીજાના સંપર્કમાં હતા અને પાકિસ્તાનના ડોગર જોડે તેમનો સંપર્ક કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબક્કર ટિમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા. અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે. આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાંપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.